ડેડિયાપાડાની સરકારી હોસ્પિટલ ડૉક્ટરોના અભાવે આદિવાસી જનતાને ખૂબ મુશ્કેલી પડે છે. નર્મદા જિલ્લોએ એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ જાહેર કરેલું છે, એટલે કે અતિ પછાત જિલ્લામાં આવતો હોય અને જિલ્લાની બહુલ વસ્તી આદિવાસી હોય. નીતિ આયોગ, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં આરોગ્યને લઈને ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. પરંતુ ડેડિયાપાડાની વાત કરીએ તો ડેડિયાપાડા ખાતે સરકારી હોસ્પિટલ બનાવવામાં આવી છે. કરોડોના ખર્ચે સુવિધાસજ્જ બિલ્ડિંગ તો બનાવી દેવામાં આવી છે, પરંતુ ડૉક્ટરોના અભાવે આદિવાસી જનતાને ખૂબ મુશ્કેલી પડી રહી છે. ડેડિયાપાડા તાલુકામાં આવેલી સરકારી હોસ્પિટલમાં એક્સ-રે લેબોરેટરીથી લઈને ઓપરેશન થિયેટર સુધી બધી સુવિધાઓ છે, પરંતુ ડૉક્ટરના અભાવે દર્દીઓને માત્ર રિફર જ કરવામાં આવે છે. એક ડૉક્ટર 24 કલાક ડ્યુટી કરે છે, જેમાં ઓપીડી સંભાળે છે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સંભાળે છે, ઇમરજન્સી દર્દીને સંભાળે છે. આવા કિસ્સાઓમાં રિફર કરવામાં આવે છે તો દર્દીઓના મોત પણ થતા હોય છે. ગાયનેક ડૉક્ટર પણ ઘણા કેસો આવે પણ કોઈ ગાયનેક ડૉક્ટર નથી, માટે ડેડિયાપાડા ખાતે વધુ ડૉક્ટર મુકાય એવી માંગ જનતા કરી રહી છે. ડેડિયાપાડા ખાતે રિયાલિટી ચેક કરવા અમે મળ્યા એટલા બધા માનસિક રોગના દર્દીઓ કે જેઓ ડૉક્ટરની રાહ જોતા હતા, પરંતુ દર શુક્રવારે કેમ્પ માટે 2-3 ડૉક્ટરો રાજપીપળાથી આવે છે, પણ 11 વાગ્યા ત્યાં સુધી ડૉક્ટર આવ્યા નહોતા અને લોકો 9 વાગ્યાના લાઈનોમાં લાગી બેઠા હતા. ત્યારે રેગ્યુલર માનસિક રોગના ડૉક્ટર પણ દવાખાનામાં હોવા જોઈએ તે લોક માંગ ઉઠી છે. લગભગ વર્ષની આજુબાજુમાં અહીંયા આ હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું છે, પણ ત્યારબાદ અહીંયા ટેકનિશિયન્સ, ડૉક્ટર્સનો અભાવ છે. અહીંયા લગભગ દરરોજના 200થી 250 પેશન્ટો સારવાર માટે આવતા હોય છે, પરંતુ એક ડૉક્ટર અથવા 2 ડૉક્ટર હોવાના કારણે ઇમરજન્સી કેસની અંદર જ્યારે ડૉક્ટર ઇમરજન્સી કેસને જ્યારે પ્રાધાન્ય આપતા હોય ત્યારે ઓપીડી ચાલુ ઓપીડીએ જવું પડતું હોય. જો અન્ય ડૉક્ટર ના હોય તો બીજા પેશન્ટો જે આવતા હોય તેઓને તકલીફ પડતી હોય છે. અને આ ડેડિયાપાડા તાલુકાના બહુમૂલ્ય વિસ્તાર હોય, અહીંથી ગરીબ પ્રજા લગભગ સરકારી દવાખાનામાં સારવાર સારી મળે એ ગણતરીથી આવતી હોય. અહીંયા અદ્યતન સાધનો હોવા છતાં પણ અહીં કોઈ ટેકનિશિયનો ના હોવાના કારણે એમને પછી કેસ બહાર રિફેર કરી દેતા હોય છે. ઇમરજન્સી કેસમાં પણ એવું હોય છે કે વધુ સારવાર માટે પછી જિલ્લા પર ટ્રાન્સફર, ઘણા ખરા રસ્તામાં પછી એમને દેહ છોડી દેવો પડતો હોય છે. હા, તો અમે જંગલમાંથી આવીને ધોળી કરીને લાવીએ ને પછી ડૉક્ટર હોય તો અમને સારવાર કરે તો બચાવી શકીએ. તો એક બીજા ડૉક્ટર હોવા જોઈએ, પણ હોય તો સારું એમ. માનસિક બીમારીને લીધે આ છોકરીને લાવ્યા છે, તેથી રાજપીપળા મોકલ્યા હતા. તો તમારી શું માંગ છે ડૉક્ટરો પર? હા, તો મને કોઈ અહીંયા હોય ડૉક્ટર તો સારું. શું નામ તમારું? ચંપાબેન. અહીંયા ટોટલ 2 ડૉક્ટર છે અહીંના ડેડિયાપાડાના, અને હું ત્રીજો ડૉક્ટર છું. હું ડેપ્યુટેશનમાં છું અહીંયા સાગબારાથી. લગભગ 2 વીક થયા છે મને અહીંયા, અને રોજની 200 જેટલી ઓપીડી થાય છે એવરેજ. અને રોજે અમે એકલા જોતા હોઈએ છીએ. 24 કલાક માટે એક ડૉક્ટર હોય છે અહીંયા. ઇમરજન્સી આવે તો શું પરિસ્થિતિ થાય? ઇમરજન્સી આવે તો અમારે પહેલાં ઇમરજન્સીને પ્રાયોરિટી આપવી પડે, પછી ઓપીડી જોતા હોઈએ છીએ. તો શું માનો છો તમે? આજે ડૉક્ટર વધારો કરવામાં આવે તો પેશન્ટને વધારે સારવાર મળી શકે? ચોક્કસ ડૉક્ટર વધારે તો સરળતા પડશે. કેટલા ડૉક્ટરની જરૂરિયાત છે અંદાજ? ડૉક્ટર તો આમ 1-2 તો વધારે હોવા જોઈએ અત્યારે જે રેગ્યુલર છે એના કરતાં. તો આજે હોસ્પિટલ જે ચાલુ કરી ત્યાંથી એક્સરે બધું આપવામાં આવેલું? સોરી? એક્સરે મશીન ને બધું છે? એક્સરે છે, તો એને હેન્ડલ કોણ કરે? લેબ ટેકનિશિયન છે ને. અને કોઈ ફ્રેક્ચર વાળો આવ્યો તો તમે તો રેગ્યુલર ડૉક્ટર છો, તો હાડકાના ડૉક્ટરને કોઈ નથી? અમને અમે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપીને આગળ રેફર કરીએ છીએ. શું નામ છે? ડૉક્ટર હરિવંદન.